આ વર્ષે દોસ્તો વરસાદ ઓછો હોવાથી માત્ર 30% આ ડેમ ભરાયેલી મચ્છુ ડેમને એક હોનારતથી યાદ કરતા હોય. જૂનો મચ્છુ ડેમની દોસ્તો આપણે વાત કરીએ તો તે આશરે 1965ની સાલમાં તે બનાવવામાં આવ્યો હતો. 11 ઓગસ્ટ 1979ના રોજ તૂટી ચૂક્યો હતો અને આ તમે જે જોઈ રહ્યા છો એ નવો મચ્છુ ડેમ છે દોસ્તો. નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં દોસ્તો. અત્યારે દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ મોરબી શહેરના ફેમસ મચ્છુ ડેમ જોવા માટે. તમે દોસ્તો મારી પાછળ જોઈ રહ્યા છો આ મચ્છુ ડેમનું નિર્માણ 1965ની સાલમાં દોસ્તો કરવામાં આવ્યું હતું, જે 11 ઓગસ્ટ અને 1979ની સાલમાં દોસ્તો આ મચ્છુ ડેમ 11 ઓગસ્ટના દિવસે તૂટ્યો હતો, જેમાં ભયંકર જાનહાનિ થઈ હતી અને એ હોનારત આખી દુનિયાને આજ પણ હજુ યાદ છે દોસ્તો. તો ચાલો આપણે દોસ્તો થોડું નજીકથી જોઈએ મચ્છુ ડેમને અને આ ડેમ વિશેની પૂરેપૂરી માહિતી લઈએ. દોસ્તો તમને હું વાત કરું તો આ ડેમ આશરે 4.5 કિલોમીટર લાંબો ડેમ છે. આ તમે જે જોઈ રહ્યા છો અત્યારે જે મચ્છુ ડેમ છે દોસ્તો, આ મચ્છુ ડેમનું નિર્માણ જ્યારે 1979ની સાલમાં આ મચ્છુ ડેમ તૂટ્યો હતો, એના પછી આ નવનિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. એ અત્યારે નવો મચ્છુ ડેમ છે અને અત્યારે તમે જે બી સીન અત્યારે જુઓ છો દોસ્તો, માત્ર ને માત્ર 30% પાણી અત્યારે મચ્છુ ડેમમાં ભરાયેલ છે. તો ચાલો દોસ્તો આપણે મચ્છુ ડેમને થોડો નજદીકથી જોઈએ અને સાથે સાથે જાણીએ આ ડેમ વિશેની ફૂલ માહિતી. તો વિડીયોને પૂરો જોજો દોસ્તો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો તથા અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો દોસ્તો. તો ચાલો દોસ્તો, તમે જોઈ શકો છો આ મચ્છુ ડેમની પાછળની બાજુ છે અને આ તમે જે જોઈ રહ્યા છો આ છે દરવાજા. આવા અહીં ઘણા બધા દરવાજા આવેલા છે. આની પેલી સાઈડ તમે જાશો દોસ્તો તો એની સાઈડ ફૂલ પાણી ભરેલું છે, જે આપણે વિડીયોમાં આગળ જોયું.